તો લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કાના મતદાન માટે પીએમ મોદી ટ્વીટ કરીને અચૂક મતદાન કરવા માટે અપીલ કરી છે। તેમણે ટાંક્યું છે કે આ તબક્કામાં તમામ મતદારોને મારી અપીલ છે કે લોકતંત્રના આ મહાપર્વમાં જોશથી ભાગ લે। મને વિશ્વાસ છે કે યુવાનો, મહિલા મતદારો મતદાન માટે રેકોર્ડ તોડશે। આવો સાથે મળીને લોકતંત્ર વધુ જીવંત બનાવીએ। તો મહત્વનું છે કે પીએમ મોદીએ ટ્વીટ કરીને તમામ લોકોને અચૂક મતદાન કરવા માટે અપીલ કરી છે। યુવાનો, મહિલાઓને રેકોર્ડ બ્રેક મતદાન કરવા માટે પણ પીએમએ ટ્વીટના માધ્યમથી અપીલ કરી। તો 4 જૂને લોકસભાની ચૂંટણીમાં મતગણતરી માટે તૈયારીઓના આખરી ઓપ અપાઈ રહ્યો છે। વડોદરામાં 98 ટેબ્લો ઉપર 19 રાઉન્ડમાં મતગણતરી થશે। શહેરની પોલિટેકનિક કોલેજ 4 તારીખે પોલીસ છાવણીમાં ફેરવાશે। મતગણતરી સ્થળે 400 પોલીસ જવાનોને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે, જેમાં 290 જવાનો ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા સંભાળશે। કાઉન્ટિંગ સેન્ટરની અંદર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। તેના માટે સલામતીના ભાગરૂપે તમામ વ્યવસ્થા થઈ ગઈ છે, જેમાં ડીસીપી, એસીપી અને પોલીસ પર્સનલ સહિત 400 માણસો જે છે એ 3 લેયરમાં બંદોબસ્ત જાળવશે, જે 3 લેયરમાં ગોઠવવામાં આવેલો છે। એક બિલ્ડિંગની અંદર કે જે કાઉન્ટિંગ થવાનું છે, બિલ્ડિંગની બહાર ઇનર સાઇડ અને બિલ્ડિંગ પ્રિમાઇસીસની બહાર મેઇન ગેટ અને પાર્કિંગ। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવશે। સવારે સોમનાથ મંદિરે દર્શન કરીને બપોરે અમદાવાદ આવવા માટે તેઓ રવાના થશે। ગઈકાલે પણ અમિત શાહે સોમનાથ દાદાના દર્શન કર્યા હતા। ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે તેમણે ધ્વજા પૂજા કરી। સોમનાથ ટ્રસ્ટે ગૃહમંત્રીનું મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું। અમિત શાહે ગંગાજળનો જળાભિષેક પણ કર્યો હતો। આ સમયે સાંસદ રાજેશ ચુડાસમા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, ઝવેરીભાઈ ઠકરાર, મહેન્દ્ર પીઠિયા સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા છે, જે બાદ તેઓ સોમનાથ સર્કિટ હાઉસમાં રોકાયા હતા। તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મોટા ખુલાસા થયા છે। આરોપી અધિકારીઓને 13 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે। રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મોટા ખુલાસા થયા છે। ગેમ ઝોનનું બાંધકામ ગેરકાયદે હોવાનું અધિકારીઓ પહેલાથી જ જાણતા હોવાનો ખુલાસો થયો છે। એસઆઈટીએ કોર્ટમાં કરેલી રજૂઆત પ્રમાણે આ પહેલા પણ ગેમ ઝોનમાં આગ લાગી ચૂકી છે। 4 સપ્ટેમ્બર 2023ના રોજ પણ આગ લાગી હતી। તે સમયે ફાયર ઓફિસર રોહિત વિગોરા હાજર હતા। ઓફિસરને ખબર હતી કે એનઓસી અનિવાર્ય છે, તેમ છતાં ફાયર ઓફિસર તે સમયે કોઈ પગલાં ન લીધા। પહેલીવાર આગ લાગી ત્યારે યુવરાજસિંહ સોલંકી પણ સ્થળ પર હાજર હતો। આ મામલે કોર્ટમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણીની દલીલ છે। 6 જૂન 2023ના રોજ મનપાએ સ્ટ્રક્ચર તોડીને પાડવા નોટિસ પણ આપી હતી, તેમ છતાં ટીપીઓએ કાર્યવાહી ન કરી। સ્ટ્રક્ચર તોડવાને બદલે વધારવામાં આવ્યું, ત્યારે અધિકારીઓના આશીર્વાદથી ગેમ ઝોન ચાલતું હોવાનું સામે આવ્યું। યુવરાજસિંહ અને મહાનગરપાલિકાના અધિકારી મળેલા હોવાનો પણ પુરાવો છે। ત્યારે એ પણ સવાલ છે કે મનપા અધિકારીને ગેરકાયદે બાંધકામની જાણ હતી, તેમ છતાં લોકોના જીવની પરવા કેમ ન કરી? દબાણ શાખા કેમ દબાણ ન હટાવ્યું? હાલ આ કાંડમાં જવાબદાર આરોપી અધિકારીઓને 13 દિવસના રિમાન્ડ પર મોકલાયા છે। સસ્પેન્ડેડ સ્ટેશન ફાયર ઓફિસર રોહિત વિગોરા, એટીપીઓ મુકેશ મકવાણા, સસ્પેન્ડેડ એટીપીઓ ગૌતમ જોશી તેમજ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા 12 જૂન સુધી રિમાન્ડ પર છે। તો રાજકોટ અગ્નિકાંડમાં સૌથી મોટો ખુલાસો થયો છે। ટીપીઓ એમડી સાગઠિયાની અધધ મિલકત સામે આવી છે। રાજકોટ મહાનગરપાલિકામાં એક જ જગ્યાએ નોકરી કરતા ટીપીઓ સાગઠિયાની કરોડોની મિલકત સામે આવી। અગ્નિકાંડની તપાસ કરી રહેલી એસઆઈટી ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ કરી રહી છે, જેમાં ટીપીઓ એમડી સાગઠિયાની પણ પૂછપરછ કરાઈ। એમડી સાગઠિયાની રાજકોટ ગોંડલ ચોકડી અને વીરપુરમાં અનેક જગ્યાએ પ્રોપર્ટી હોવાના ખુલાસા થયા। જેતપુર રાજકોટ નેશનલ હાઈવે ચરખડી પાસે વિશાળ જગ્યામાં આધુનિક સુવિધાવાળું ફાર્મ હાઉસ પણ મળ્યું છે। આ ઉપરાંત સાગઠિયાની અનેક જગ્યાએ જમીનો, પેટ્રોલ પંપ, બંગલા હોવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે। એસીબીએ એમડી સાગઠિયાની રાજકોટ સહિત તમામ જગ્યાએ મિલકતની તપાસ શરૂ કરી। 50,000 થી 60,000 પગારદાર પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી તે મોટો સવાલ। તો બીજી તરફ અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ પીઆઈનું પણ નિવેદન લેવાયું। વીઆર પટેલનું નિવેદન નોંધીને તેમને મુક્ત કરાવાયા હતા। સાથે જ તત્કાલીન પીઆઈ જેવી ધોળા અને વીએસ વણઝારાની પણ પૂછપરછ કરાઈ।
તપાસની આ કડીમાં રાજકોટ ગેમ ઝોનનો વધુ એક વિડીયો પણ સામે આવ્યો, જેમાં આગની દુર્ઘટના અગાઉનો ઘટનાક્રમ નજરે પડ્યો। વિડીયોમાં ગેમ ઝોનમાં વેલ્ડિંગની કામગીરી ચાલી રહી છે, જેમાં 3 લોકો કામ કરતા દેખાય છે। બાજુમાં જ ટાયરોનો જથ્થો પડ્યો છે। ફોર્મની શીટોનો જથ્થો પણ વિડીયોમાં નજરે પડ્યો। ત્યારે તપાસમાં આ વિડીયો એક મહત્વનો પુરાવો સાબિત થઈ શકે છે। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો વડોદરામાં ફાયર સેફટી અંતર્ગત ધાર્મિક સ્થળો પર પણ તપાસ હાથ ધરાઈ છે, જેમાં અટલાદરા BAPS મંદિર, વાઘોડિયા રોડ ગુરુદ્વારા, સન ફાર્મા રોડ લાલ ચર્ચમાં તપાસ કરવામાં આવી, જેમાં માંડવી જુમ્મા મસ્જિદમાં પણ ફાયર સ્ટેશન ઓફિસર અમિત ચૌધરીએ માંડવી જુમ્મા મસ્જિદનું નિરીક્ષણ કર્યું। તપાસમાં જુમ્મા મસ્જિદમાં ફાયર સેફટીની સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો। સેફટીના સંસાધનો તેમજ ઇમરજન્સી એક્ઝિટ છે કે કેમ તે બાબતે નિરીક્ષણ કરવામાં આવ્યું। તપાસમાં જુમ્મા મસ્જિદમાં ઇમરજન્સીમાં બહાર નીકળવાનો કોઈ દરવાજો દેખાયો નહોતો, જેના કારણે નોટિસ અપાઈ હતી। ફાયર સેફટી મામલે ધાર્મિક સ્થળને નોટિસની રાજ્યમાં આ પ્રથમ ઘટના છે। વડોદરાની MS યુનિવર્સિટીના સત્તાધીશોની ફાયર સેફટી મામલે લાલિયાવાડી જોવા મળી છે। ફાયર વિભાગે નોટિસો ફટકારી છતાં ઊંઘ ન ઉડી। યુનિવર્સિટી તરફથી કોઈ કાર્યવાહી ન થતા ફાયર વિભાગ હરકતમાં આવ્યું। ફાયર સેફટીનો અભાવ જણાતા ટેકનોલોજી ફેકલ્ટીનું વીજ જોડાણ પણ કપાયું। હવે તમામ ફેકલ્ટીની 32 બિલ્ડિંગના વીજ જોડાણ કપાશે। વીજ જોડાણ કપાતા રઘવાયા થયેલા VC રજિસ્ટ્રાર મનપા કમિશનરને મળવા માટે દોડ્યા હતા। યુનિવર્સિટીમાં ત્વરિત ફાયર સેફટીની સુવિધા ઊભી કરવા સ્પષ્ટ સૂચના અપાઈ। જો બીજી ફેકલ્ટીમાં વીજ જોડાણ કપાશે તો સર્જાશે મોટી મુશ્કેલી। યુનિવર્સિટીમાં પ્રવેશ અને પરિણામ તૈયાર કરવાની કામગીરી અટવાઈ શકે છે। રાજકોટ ગેમ ઝોન બાદ પ્રશાસન અચાનક એક્શનમાં આવી ગયું છે। ઠેર ઠેર ફાયર સેફટીની ચકાસણી કરવામાં આવી રહી છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે અમદાવાદ ગ્રામ્યમાં આવેલા બાવળામાં ફાયરની સુવિધા અંગે રિયાલિટી ચેક કર્યું હતું। આ રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે સ્થાનિક પ્રશાસન હજુ પણ ઘોર નિંદ્રામાં છે। મહત્વનું છે કે બાવળામાં અનેક કેમિકલ કંપની આવેલી છે, જેમાં આગ લાગી તો તે આગને બુઝાવવા કોઈ ફાયર સાધન કામ લાગે એવું નથી। ફાયર માટે જે વાહન બાવળા નગરપાલિકા પાસે છે તે વાહન વર્ષોથી વણવપરાયેલી હાલતમાં જોવા મળ્યું। બાવળા નગરપાલિકાને આ ફાયર ફાઇટરની ગાડી 2019માં મળી હતી, ત્યારથી લઈને ફક્ત નામનો જ ઉપયોગ થાય તેવું જોવા મળી રહ્યું છે। સ્થાનિકો પણ ફાયર સુવિધાની માંગ કરી રહ્યા છે। અમારે ધોળકા, અમદાવાદ, સાણંદ તે પ્રમાણે અમારે વ્યવસ્થા કરવી પડતી હોય છે, જે અડધો પોણો કલાકના સમયના અનુસંધાને એ લોકો બાવળા આવતા હોય છે અને પછી અમારી આ ફાયરની સુવિધા પૂરી પડતી હોય છે। તો એ બાવળા તાલુકા લેવલે અમારે જે જોઈએ છે તે મળતું નથી। આ સિવાય આવું પણ નાનું ફાયર પણ અમારા બાવળા નગરપાલિકાની બાજુમાં ત્યાં પડેલ છે, તે પણ આનથી નાનું છે, તે કાણા પડી ગયા છે। એનો જે પૂરતો સ્ટાફ જે હોવો જોઈએ એ પણ છે નહીં એ બાવળાની અંદર, તો એનાથી આ સુવિધાથી અમે વંચિત રહી ગયા છે। તો આ લેવલે સરકારે કંઈક આગળની પરિસ્થિતિને ધારાધોરણ પ્રમાણે આગળ વધે અને અમને બાવળા તાલુકા લેવલે અમને કંઈક આપે, જેની અમે માંગણી કરી રહ્યા છીએ। ન્યૂઝ 18ની ટીમ જે છે તે બાવળા નગરપાલિકા વિસ્તારની ફાયરની સુવિધાની રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું છે, પરંતુ અહીંયા ફાયરના પણ દર્દનાક દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। આ ફાયર આગ બુઝાવવા માટેનું વાહન છે, પરંતુ દ્રશ્યો તમારી સામે જ છે। આ દ્રશ્ય જોતા જ તમને ખબર પડે કે આની સિચ્યુએશન કેવી છે। એક પણ લાઇટ નથી, જે ફાયરની જે ગાડીઓ જે છે તે કાટ ખાઈ ચૂકી છે, તૂટી જાય તે પ્રકારની સ્થિતિની અંદર જોવા મળી રહી છે। એટલે કે આગ લાગે તો આ વાહન ફક્ત ને ફક્ત શોભાના ગાંઠિયા સમાન હોય તે પ્રકારે લાગી રહ્યું છે। એના ટાયર તમે જુઓ તો ટાયર પણ સાવ ખવાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। સાથે સાથે તમામ પ્રકારની જે સુવિધા જે છે તે ફક્ત ને ફક્ત વણવપરાયેલી હોય, જ્યારથી હોય તે પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહી છે। એટલે કે ન તો આ ફાયરની વાહનની અંદર કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જે છે તે જળવાયેલી છે, કે ન તો કોઈ પણ પ્રકારની સુવિધા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। કાટ ખાઈ ગયું છે, વણ વપરાયેલું વર્ષોથી પડ્યું છે। અહીંના સ્થાનિક લોકોનું આ પ્રમાણેનું કહેવું છે। આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે કે જ્યાં ફાયરના વ્યક્તિઓ આવે, ફાયર માટેની કામગીરી કરે તો પણ કેવી રીતે કરે તે પ્રકારની સિચ્યુએશન હાલ તો આ ફાયરના વાહન થકી જોવા મળી રહી છે। અહીંયા છાસવારે આગના બનાવો બને છે, પરંતુ અહીંયા બહારથી એ ફાયરના વાહનો મંગાવવા પડે છે અને બહારથી
ફાયર જે છે તે કંટ્રોલ કરવા માટેની કવાયત હાથ ધરવી પડે છે. આ ફક્ત ને ફક્ત આ પ્રકારનું વાહન જે છે તે જોવા મળી રહ્યું છે. ન તો અહીંયાથી પાણી નીકળી શકે તે પ્રકારની વ્યવસ્થા છે. તમામ જે ઇક્વિપમેન્ટ જે છે તે કાટ ખાઈ ચૂક્યા છે. વર્ષોથી આ જે સાધન જે છે તે અહીંયા જોવા મળી રહ્યું છે. જો કે અહીંયા જે પ્લેટ લાગેલી છે તે પ્લેટમાં પણ કંઈ પણ જોવા ન મળે તે પ્રકારની સિચ્યુએશન જે છે તે પણ જોવા મળી રહી છે. 2009ની અંદર આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવ્યું છે અને ત્યારબાદ વણ વપરાયેલી હાલતમાં પડ્યું હોય તે પ્રકારની દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. આ ફાયર છે, આ ફાયરની સુવિધા છે, આ બાવળા નગરપાલિકાને મળેલી આ ફાયરની સુવિધા છે. હવે તમે જ કહો કે કેવી રીતે આ ફાયરનું જે સાધન જે છે તે કામ કરશે અને અહીંયા કેવી રીતે આગ બુઝાવશે તે પ્રકારના પ્રશ્નો જે છે તે ખડા કરી રહ્યા છે. કેમેરા પર્સન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, બાવળા. નગરપાલિકા દ્વારા પોતાનું નવું મોટું વોટર બ્રાઉઝર એની વ્યવસ્થા કરી છે, જે આગામી 15 થી 20 દિવસમાં નગરપાલિકાને સુપરત થશે. તો જામનગરમાં કોર્પોરેશનની ટીમે ઠેબા ચોકડી નજીક એક રેસ્ટોરન્ટને ફાયર સેફટીના અભાવે સીલ કર્યું હતું. ત્યારબાદ રેસ્ટોરન્ટ માલિકે નિયમોને નેવે મૂકીને રાત્રે ફરી રેસ્ટોરન્ટ ચાલુ કરી દીધી હતી, જેને લઈને જામનગર મહાનગરપાલિકાએ રેસ્ટોરન્ટ માલિક સહિત 3 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સરકારી આદેશની અવગણના કરવા બદલ 3 લોકો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ ગુનાના કામે 3 આરોપી વિરુદ્ધમાં અત્યારે હાલ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાં હોટલના માલિક છે જીતેન્દ્રભાઈ અને હોટલના મેનેજર શ્રી વિશાલ કોટક અને વિરેન બોરા